નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતના રહીશો વિકાસથી વંચિત આદિવાસીઓ કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા હતા। કાદવ કીચમાં થઈને લઈ જવાઈ રહેલ અંતિમયાત્રાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દોડતું થયું। આધુનિક યુગમાં રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। નર્મદા નિગમ અને વસવાટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસારિત થતાં તંત્ર જાગ્યું અને તાલુકા પંચાયત પ્રમુખ તલાટી સહિત સરપંચ સ્થળ પર પહોંચી JCBની મદદથી રસ્તામાં ઝાડી ઝાંખડાની સફાઈ કરી રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો। રિપોર્ટર તિમત્યાજ મંસૂરી મઢેલી। સમસ્યા છે ભાઈ તમારી? અમે ગુતાલ વસાહતના રહેવાસી વાઘોડિયા તાલુકામાં આવે છે। શું પ્રશ્ન છે? હવે સ્મશાનની છે માંગણી હતી, મતલબમાં 2014માંથી અમે રસ્તાનું એ માગ્યું હતું, પણ હજુ કશું નિરાકરણ નહીં આવતું। ગઈકાલે તમારા ગામના વિડીયો વાયરલ થયા હતા, શું અંતિમ યાત્રામાં કઈ પરિસ્થિતિ? હા, એટલે અમે ત્યાંથી લઈને આવ્યા હતા ને એમને, તો પાણીમાં અડધું ગરકી જતું હતું। રસ્તો બી નહોતો। કેટલા વર્ષથી આ રસ્તો નથી? 26 વર્ષથી નથી। જાનના આવ્યા ને તાનના હજુ કશું છે જ નહીં રસ્તો, અને સમતાન બી હજુ કશું એ નહીં નિરાકરણ। આ બાબતે રજૂઆત કરી તમે કોઈ? હા, કરી છે। 2014થી પેલા મધુશ્રી વાસ્તવ હતા ને તારની અરજીઓ આપી। આ પછી નવા ધારાસભ્ય પણ આવ્યા, એમને પણ રજૂઆત કરી? હા, એમને બી આપી છે। એ બી કહે છે કે થશે। પણ કંઈ કામગીરી નહીં? હા, કંઈ કામગીરી નહીં। કેટલા ટાઈમથી આ રસ્તો નથી? આ તમને કેટલા ટાઈમથી ખબર છે કે આ રસ્તો? અમે જ્યારથી આવ્યા ને ત્યારથી નથી રસ્તો તો। સમતાનનું ઠેકાણું નહીં, અહીં કે પેલા એ બાજુ બાત હતા, પછી આ બાજુ આવ્યા, અને પછી અરજીઓ આપે તો કે થઈ જશે એવું કયા કરે, પણ હજુ કશું થતું જ નથી। અને લાઇટ બી જાય છે ને તો 4-4, 5-5 દિવસમાં આવે છે। મારું નામ દીપક છે, હું ગુતાલ વસાહતમાં રહું છું। અમારા લાઇટનો બહુ પ્રોબ્લેમ થાય છે। જે લાઇટ આવે છે પંચમહાલમાંથી, લાઇટ બિલ ભરવાનું વાઘોડિયામાં, એટલે કમ્પ્લેન કરીએ ને તો પેલા કે વાઘોડિયાવાળાનું કે વાઘોડિયાવાળા કે પંચમહાલવાળાને, અમારે જવાનું કંઈ। મારું નામ ગણેશ છે, હું ગુતાલ વસાહતમાં રહેવાસી છું। અને જે કાલે બનાવ બને તો એમાં બહુ તકલીફ પડે છે। જેમ કે વરસાદ પડે છે તો સ્મશાનમાં આવવા જવાનો રસ્તો નથી, અને બહુ કીચડ કાદવ થાય છે, અને કંઈ સુવિધા નથી। અમારે બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે એ માટે અમારે કંઈ નિરાકરણ જોઈએ છે। કેટલા ટાઈમથી આ રસ્તો નથી સ્મશાન જવાનો? એ તો ઘણા વર્ષથી છે, જ્યારે અમે અહીંના વસવાટ થયા ને ત્યારનું જ છે બધું। બધી રજૂઆત કરેલી જ છે, અરજી પણ લખી જ છે, તો એ બાબતે કશું કોઈ જોવા આવતું નથી। ચોમાસામાં કેવી તકલીફ પડે? ચોમાસામાં બહુ તકલીફ પડે છે, ઘૂંટણ પાણી ભરાઈ રહે છે એમાં। रेडी हूँ नई वसाहत गुताल से बोली रोज। हमारी 35 साल से बसावट थी। यहाँ नहीं तो दवाखानु है, नहीं गांव में रोड न को ठिकाणु है कई, और खेतर जाने की इतनी आफत पड़ी रही हमारी, कभी पाक भी लेवा तो माता कसो लावणु, सिर ऊपर कसो लावणु, हाथ जा तो नहीं। तो एक तो हमारो खेतर को रोड बनाई डालो, और दूसरो गांव में रोड बनाओ। तीसरी बात, हमारा लिए निगम ना शमशान की जगह नहीं फाड़ी, हमका शमशान की जगह बताओ और वहाँ पर शमशान बनावा, तो ये शासन करीन दे हमका बनाई ना। कल अपना वीडियो वायरल हुआ था शमशान का रास्ते का, क्या उसमें क्या है दिक्कत? उसमें तो एकदम कीचड़ है, गारा है, काटा है, और उसमें जाने के लिए इतनी दिक्कत पड़ी कि लकड़ा ले गए वो रोड पर डाले और सिर ऊपर उठा के उधर ले गए। तो कुछ भी, हम भी एक इंसान है, शासन भी एक इंसान है। हम जो इंसान है, हमारी क्यों नहीं शासन सुनता?
शासन भी तो इंसान है, क्या दूसरा है। जब हमारी इतनी इतनी तकलीफ पड़ती, शासन तो कुछ ध्यान नहीं दे रही। वो कहे पंचायत वाला करेगा, पंचायत वाला कहे निगम वाला करेगा, कौन करेगा। हमको इधर ला के अटका दिया। लिखित में दिए? हाँ लिखित में भी दिए, निगम में भी दिए और पंचायत में भी दिए, और विधायक के पास तो 2-3 बार हो आया। हाँ મનીષભાઈ મુકેશભાઈ માનકર, હું ગુતાર રહેવાસી છું. કાલે મારા પપ્પાની સંસદ યાત્રા થઈ હતી તો અમે લઈને ગયા હતા સમસનમાં, પણ કાદવ કીચડ એટલું હતું કે તે સરકાર એટલો રસ્તો નહોતો, અને જે ઘડીએ લાકડા ભરીને અમે ગયા હતા તો ટ્રેક્ટર બહાર ઊભું રાખ્યું અને ત્યાંથી માથે ઉચકીને બધું લાકડા લઈ ગયા છે, પણ અમને હાલત બધું બહુ ખરાબ હતી થઈ. આ કેટલા વર્ષથી તમારો રસ્તોની સમસાનનો? એ તો બહુ સમય થયો છે, કોઈને અમે માંગ કરી છે પણ કોઈ જાણ કરતું નહીં એનું. એટલે સમસાન છે ખરું? સ્મશાન છે પણ કોઈ બનાવ્યું નહીં હજુ. Subscribe now and press the bell icon. Never miss an update.